ક્યારે કોણીની અંદરની બાજુએ એકદમ તીવ્ર દુખાવો થયો છે? જાણે કંઈક ખેંચાઈ ગયું હોય એવું લાગે? જો હા, તો આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે. આપણે આજે એ જ સમજવાના છીએ કે આ ગોલ્ફર્સ એલ્બો આખરે છે શું, થાય છે કેમ, અને સૌથી અગત્યનું, એમાંથી રાહત કેવી રીતે મેળવવી. ઘણીવાર એવું થાય કે કોણીની અંદરની બાજુ દુખાવો થાય અને આપણે એને બહુ ગંભીરતાથી નથી લેતા, ખરું ને? બસ એમ જ થયું હશે માનીને અવગણી દઈએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ દુખાવાનું સાચું કારણ શું હોઈ શકે? ચાલો આજે એ જ જાણીએ. ઓકે, તો મેડિકલ ભાષામાં આનું નામ થોડું અટપટું છે, મીડિયલ એપિકોન્ડેલાઇટિસ. પણ ગભરાવાની જરૂર નથી, આપણે એને એના ફેમસ નામ ગોલ્ફર્સ એલ્બોથી જ બોલાવીશું. સીધી વાત એ છે કે જ્યારે હાથનો કોઈ ચોક્કસ રીતે વારંવાર ઉપયોગ થાય ને ત્યારે આ ઈજા થાય છે અને દુખાવો સીધો કોણીની અંદરની બાજુએ થાય છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ ગોલ્ફર્સ એલ્બો શું છે, પછી એ થાય છે કેમ, એના લક્ષણો કેવા હોય, ઘરે શું કરી શકાય, કઈ કસરતો મદદ કરશે, અને છેલ્લે ભવિષ્યમાં આનાથી બચવું કેવી રીતે, બધું જ કવર કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આ ગોલ્ફર્સ એલ્બો આખરે છે શું, અને શું એ ફક્ત ગોલ્ફ રમવાવાળાને જ થાય છે? અને અહીંયા જ સૌથી મોટી ગેરસમજ દૂર થાય છે. નામ પરથી લાગે કે આ તો ખાલી ગોલ્ફરોને જ થતું હશે, પણ ના, એવું બિલકુલ નથી. હકીકતમાં કોઈ પણ વ્યક્તિ જેનું કામ વારંવાર કાંડાને વાળવાનું કે કંઈક મજબૂતીથી પકડવાનું હોય એમને આ થઈ શકે છે. વિચારો, જીમમાં વજન ઉપાડતા લોકો, સુથારી કામ કરતા ભાઈઓ, પ્લમ્બર, અરે કલાકો સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરનારા લોકોને પણ આ તકલીફ થઈ શકે છે. એક વાત જે હંમેશા કન્ફ્યુઝ કરે છે એ છે ગોલ્ફર્સ એલ્બો અને ટેનિસ એલ્બો વચ્ચેનો ફરક. સિમ્પલ છે, યાદ રાખજો. જો દુખાવો કોણીની અંદરની બાજુએ હોય તો એ છે ગોલ્ફર્સ એલ્બો, અને જો દુખાવો બહારની બાજુએ હોય તો એ છે ટેનિસ એલ્બો. બસ આટલું જ. આનાથી સાચી સમસ્યા ઓળખવામાં બહુ મદદ મળશે. હવે સવાલ એ થાય કે આ દુખાવો શરૂ કેમ થાય છે? શું એક ઝાટકામાં કંઈક થઈ જાય છે? ના, મોટાભાગના કિસ્સામાં એવું નથી. આ સમસ્યા ધીમે ધીમે સમય જતાં વધે છે. તો ચાલો એના મૂળ કારણોને શોધીએ. જુઓ, આના કારણો આપણી રોજિંદી જિંદગીમાં છુપાયેલા છે. રમતગમતમાં, જેમ કે ખોટી રીતે ગોલ્ફ સ્વિંગ કરવો કે વજન ઉપાડતી વખતે ખોટી ગ્રીપ રાખવી. કામમાં, જેમ કે સુથારી કામ, પ્લમ્બિંગ કે પછી કલાકોનું ટાઈપિંગ. અને આપણી લાઇફસ્ટાઇલમાં પણ, જેમ કે અચાનક ભારે થેલા ઉપાડી લેવા કે પછી ફોરઆર્મના સ્નાયુઓ નબળા હોવા. આ બધું જ ધીમે ધીમે કોણી પર લોડ વધારે છે. સારું, તો કારણો તો સમજ્યા, પણ હવે ઓળખવું કઈ રીતે કે આ ગોલ્ફર્સ એલ્બો જ છે? મોટાભાગે શરૂઆતમાં લક્ષણો બહુ મામૂલી લાગે છે, પણ જો ધ્યાન ન આપીએ તો વાત વધી શકે છે. તો ચાલો જોઈએ કે કઈ કઈ બાબતો પર નજર રાખવી. સૌથી પહેલું અને સ્પષ્ટ લક્ષણ છે કોણીની અંદરની બાજુએ દુખાવો અથવા અડકવાથી પણ દુખવું. બીજું, સવારે ઉઠો ત્યારે કોણી જકડાઈ ગયેલી લાગે. હાથની પકડ નબળી પડી જાય, જાણે કોઈ વસ્તુ પકડવામાં તકલીફ પડતી હોય. કોઈની સાથે હાથ મિલાવો કે દરવાજાનો નોબ ફેરવો ત્યારે પણ દુખાવો થાય. અને હા, અમુક કેસમાં છેલ્લી 2 આંગળીઓમાં જણજણાટી કે ખાલી ચડવાનો અનુભવ પણ થઈ શકે છે. ઓકે, તો તકલીફ વિશે ઘણી વાત થઈ. હવે સૌથી અગત્યની વાત, એનો ઉપાય શું? અને સારા સમાચાર એ છે કે શરૂઆતી રાહત માટે આપણે ઘરે જ ઘણું બધું કરી શકીએ છીએ. તાત્કાલિક રાહત માટે આ 3 સ્ટેપ્સ યાદ રાખજો. પહેલું, આરામ. જે પણ પ્રવૃત્તિથી દુખાવો વધે છે એને થોડા સમય માટે બંધ કરી દો. બીજું, બરફનો શેક. દિવસમાં 2-3 વાર 15-20 મિનિટ માટે બરફ લગાવો. અને ત્રીજું, બ્રેસ. બજારમાં મળતો એલ્બો સ્ટ્રેપ પહેરવાથી ટેન્ડન પરનો લોડ ઘટી જાય છે અને રાહત મળે છે. ઘરેલું ઉપાયથી તાત્કાલિક રાહત તો મળશે, પણ જો આ સમસ્યાને જડમૂળથી મટાડવી હોય તો જવાબ છે કસરત. યોગ્ય કસરતોથી જ સ્નાયુઓ મજબૂત બનશે અને ભવિષ્યમાં આ તકલીફ પાછી નહીં આવે. ચાલો પહેલી અને સૌથી સિમ્પલ કસરતથી શરૂ કરીએ. આ છે રિસ્ટ ફ્લેક્સસ સ્ટ્રેચ. જે હાથમાં દુખાવો છે તેને સામે સીધું રાખો, હથેળી ઉપરની તરફ. હવે બીજા હાથથી આંગળીઓને પકડીને ધીમે ધીમે પાછળની તરફ ખેંચો. કાંડાની નીચેના ભાગમાં સરસ ખેંચાણ અનુભવાશે. બસ આ પોઝિશનમાં 20-30 સેકન્ડ રહો અને આવું 3-4 વાર રિપીટ કરો. હવે બીજી કસરત. આના માટે એક નાનું ડમ્બેલ અથવા પાણીની બોટલ પણ ચાલશે. કોણીને 90 ડિગ્રીના ખૂણે વાળીને રાખો. હવે બસ ધીમે ધીમે હથેળીને ઉપર અને નીચે ફેરવો.
જાણે ચાવી ફેરવતા હોઈએ એમ. આના 10થી 15 રેપ્સના 2 થી 3 સેટ કરવાના છે. આ ત્રીજી કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આને ઇસેન્ટ્રિક રિસ્ટ ફ્લેક્શન કહેવાય છે. આમાં શું કરવાનું છે? ફોરઆર્મને કોઈ ટેબલ પર ટેકવી દો. હાથમાં હળવું વજન પકડો. હવે બીજા હાથનો સપોર્ટ લઈને વજનને ઉપર લાવો. પણ નીચે લઈ જતી વખતે બધું કંટ્રોલ દુખાવાવાળા હાથ પર જ રાખવાનું છે અને એકદમ ધીમે ધીમે નીચે લાવવાનું છે. આ જ ખરી કસરત છે જે ટેન્ડનને મજબૂત બનાવે છે. અને છેલ્લી કસરત એકદમ સરળ. હાથની પકડ મજબૂત કરવા માટે કોઈ સ્માઇલી બોલ કે સોફ્ટ ટુવાલ લો, એને 5 સેકન્ડ માટે પૂરી તાકાતથી દબાવો અને પછી ધીમેથી છોડી દો. બસ આટલું જ. આવું 10થી 15 વાર કરો, આનાથી ગ્રીપ સ્ટ્રેન્થ પાછી આવશે. પણ એક મિનિટ, શું આ બધું ઘરે જ કરવું પૂરતું છે? ક્યારે એવો સમય આવે જ્યારે કોઈ એક્સપર્ટ એટલે કે ફિઝિયોથેરાપિસ્ટને મળવું જ પડે? જો આમાંથી કંઈ પણ થતું હોય તો મોડું ન કરવું. જેમ કે દુખાવો 2-3 અઠવાડિયાથી ઓછો જ નથી થતો, રોજિંદા નાના કામ કરવામાં પણ તકલીફ પડે છે, હાથની પકડ સતત નબળી પડતી જાય છે, અથવા આરામ કર્યા પછી પણ દુખાવો વધી રહ્યો છે, આ બધા રેડ ફ્લેગ્સ છે. આ સમયે પ્રોફેશનલ હેલ્પ લેવી જ જોઈએ. ચાલો, માની લઈએ કે દુખાવો મટી ગયો. પણ હવે શું? શું એ પાછો નહીં આવે? બિલકુલ આવી શકે છે. એટલે જ હવે સૌથી મહત્વની વાત, આ સમસ્યાથી ભવિષ્યમાં બચવું કેવી રીતે? પ્રિવેન્શન માટે એક સિમ્પલ ચેકલિસ્ટ છે. કોઈ પણ એક્ટિવિટી પહેલાં વોર્મઅપ કરવું જ. રમત હોય કે કામ, હંમેશા સાચી ટેકનિક વાપરો. ફોરઆર્મ, કાંડા અને ખભાના સ્નાયુઓને મજબૂત રાખો. જો કોઈ કામ સતત કરવાનું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહો. અને કસરતની તીવ્રતા અચાનક નહીં પણ ધીમે ધીમે વધારો. આ નાની નાની આદતો જ મોટા ફેરફાર લાવશે. એક વાત ચોક્કસ છે, ગોલ્ફર્સ એલ્બો એક સામાન્ય તકલીફ છે, પણ તેનો ઇલાજ 100% શક્ય છે. બસ જરૂર છે સાચા સમયે એને ઓળખવાની, પૂરતો આરામ લેવાની અને નિયમિતપણે ફિઝિયોથેરાપી કરવાની. આટલું કરવાથી સર્જરી વગર સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે. તો ટૂંકમાં, શરીર જ્યારે કોઈ સંકેત આપે, ખાસ કરીને દુખાવાનું, તો એને ક્યારેય અવગણવું નહીં. સાંધાઓનું ધ્યાન રાખો, એમને સ્વસ્થ રાખો, કારણ કે એ જ આપણને ગતિમાં રાખે છે.